ખેડૂત ભાઈઓ, આપણે આપણા લસણના નવા પાકના આંગણામાં આવી પહોંચ્યા છીએ. આ વીતેલા સમગ્ર વર્ષ દરમિયાન લસણના વાવેતરમાં આપણને એકંદર વળતર લાયક ભાવ મળ્યા અને એક સમય એક પીરિયડ એવો સરસ પણ ગયો કે એમાં આપણી અપેક્ષા કરતા પણ આપણને સારા ભાવ મળ્યા સમગ્ર દેશના ખેડૂતોને લસણના ઉત્પાદનમાં. પણ એ જે સારા ભાવ મળ્યા અને ખૂબ સારા ભાવ મળ્યા હોય એની પ્રતિક્રિયા નવા વાવેતર ઉપર અવશ્ય થતી હોય છે કોઈ પણ પાકમાં, અને એ જ પ્રમાણે લસણના નવા વાવેતર ઉપર પણ એની ખૂબ મોટી અસર થયેલી છે. હવે નવો પાક તૈયાર થઈ અને મોટા ભાગના બજાર સુધી પહોંચવાના દિવસો જ્યારે શરૂ થઈ રહ્યા છે ત્યારે હવે પછીના દિવસોમાં આપણા લસણની સ્થિતિ કેવી રહી શકે એના ઉપર આપણે આજના દિવસે ચર્ચા કરીએ છીએ મિત્રો. તો આ વિડીયોમાં આપ સૌ અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 10 જાન્યુઆરી 2025 શુક્રવારનો દિવસ છે. આપણા માર્કેટિંગ યાર્ડના કામકાજોનો આજે અઠવાડિયાનો 5મો દિવસ. હવે લસણ એક એવી ચીજ છે કે આપણે ત્યાં ગુજરાતમાં આપણે ખૂબ મોટા પાયે એનું વાવેતર કરીએ છીએ, પણ આપણું જે વાવેતર છે એ સમગ્ર રાષ્ટ્રીય વાવેતરના હિસાબથી આપણે જોઈએ તો આપણે લસણના બજારમાં બજાર પર અસર કરી શકીએ એવડું મોટું આપણું ઉત્પાદન કે વાવેતર નથી. અને બજારને લીડ કરનારા જે વિસ્તારો છે એ વિસ્તારો છે રાજસ્થાન અને મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ અને રાજસ્થાન આ બે રાજ્યો આપણા દેશમાં સૌથી વધારે લસણનું ઉત્પાદન કરે છે અને તેથી લસણના બજારને લીડ કરનારા પણ આ બે રાજ્યો છે. હવે આ બે રાજ્યોમાં લસણનું વાવેતર આ વર્ષમાં કેટલું થયું એના આધારે આપણા માલના પણ ભાવ નક્કી થઈ શકે છે. આપણું વાવેતર કેટલું થયું ને આપણું ઉત્પાદન કેટલું થયું એની બહુ અસર નથી પડવાની. જે અસર પડવાની છે એ રાજસ્થાન અને મધ્યપ્રદેશની પડવાની છે. તો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વાવેતરની સ્થિતિ શું, ક્યારે માલ તૈયાર થઈ અને બજાર સુધી આવે અને કેવો માલ તૈયાર થઈને બજાર સુધી આવે આના ઉપર ભાવનો આધાર રહેલો છે આખા દેશના લસણ પકવતા ખેડૂતોના લસણના ઉત્પાદનનો. હવે અત્યારના સંજોગોમાં નવા લસણની આવકો છેલ્લા ઘણા દિવસથી થોડી શરૂ થઈ ગઈ છે, પણ હવે મોટા પાયે આવકો આવવાની શરૂઆત થશે. વાવેતર વિસ્તારમાં ખૂબ મોટો વધારો આપણે જાણીએ છીએ એ પ્રમાણે થયેલો છે અને એ જે વધારો થયેલો છે એ અસર બજાર પર કેટલી પડી શકે. તો જે વિસ્તારોમાં મહત્તમ વાવેતર થયું છે એ વિસ્તારોમાં જાત પ્રમાણે વાવેતરમાં કેટલાક વાવેતરમાં ખૂબ મોટા રોગચાળાના સમાચારો પણ આપણને મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ભારતનું તામિલનાડુનું ઊંટી લસણ જે આવે છે એ ઊંટી લસણનું વાવેતર જે ખેડૂતોએ કર્યું છે એમાંથી ખૂબ બધા ખેડૂતોને નવું વાવેતર જેમનું હોય, લાંબા ગાળાનો જેને વાવેતરનો અનુભવ ન હોય ઊંટી લસણનો, તો એમના વાવેતરમાં રોગચાળો દેખાઈ રહ્યો છે. જે જૂના અને અનુભવી ખેડૂતો છે ને ઊંટી લસણનો પાક કેવી રીતે લેવો, એની શું સારવાર કરવી, ક્યારે કરવી, કેવા રૂપમાં કરવી, આ બધું જે જાણે છે પોતાના અનુભવના આધારે એવા ખેડૂતોના વાવેતરમાં નુકસાન ઓછું હોઈ શકે. પણ નવા ખેડૂતોને નવું વાવેતર જેમણે કર્યું છે એમના ખેતરોમાં, એમના વિસ્તારોમાં ઊંટી લસણમાં રોગચાળાની અસર છે. કેટલાક વિસ્તારમાં મોટા પાયે અસર છે. એટલે રોગચાળાની અસરના હિસાબે પાક કેવો તૈયાર થાય, બીજા ક્રમે પાકમાં કેટલી ઘટ પડે, ત્રીજા ક્રમે જે પાક તૈયાર થઈ રહ્યો છે અત્યારે એ પાક એકંદર ખૂબ આગોતરો અને પાછોતરો વવાયેલો છે. એટલે બધો જ માલ એકી સાથે બજાર સુધી આવે કે 2 થી 3 મહિનાના સમયગાળા દરમિયાન ધીમે ધીમે બજાર સુધી માલ આવતો રહે. આ ત્રણેય મુદ્દાઓના આધારે આગામી દિવસોમાં લસણનું બજાર રહી શકે છે. અત્યારના દિવસોમાં આપણે જોઈએ તો લસણ અત્યારે એકંદર ઘટ્યા પછી લગભગ 1000 રૂપિયાથી શરૂ થઈ અને ખૂબ સારો માલ હોય તો 3200-300 કે મહત્તમ 3500 રૂપિયા 20 કિલોના આપણા ગુજરાતના બજારોમાં વેચાઈ રહ્યું છે. સામે દેશના બીજા બજારો જેમ કે મધ્યપ્રદેશના મુખ્ય બજારો અને રાજસ્થાનના મુખ્ય બજારો, આ બજારોમાં જે ભાવથી લસણ વેચાઈ રહ્યું છે એની સરખામણીમાં, એ ક્વોલિટીની સરખામણીમાં આજે પણ આપણે ત્યાં આપણા ગુજરાતમાં એકંદર 3 થી 4% કે 5% સુધી આપણને સારો ભાવ મળી રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે. એ થોડો સારો ભાવ મળી રહ્યો છે 2%, 3% કે 4%, તો એની સાથે જોડાયેલું કારણ એ છે કે આપણે ત્યાં ઉત્પાદન ઓછું હોય છે અને
આપણા ઉત્પાદનમાંથી ઘણો હિસ્સો આપણે ત્યાં સ્થાનિક વપરાઈ જતો હોય છે. હવે અત્યારના સમયમાં જે ભાવ આપણે મેળવી રહ્યા છીએ લસણના, એ ભાવ ઘટતા ઘટતા એ સુધી પહોંચ્યા છે. હવે જે રીતે ઘટ્યા છે એ પણ આપણે એનું ઘટવાનું ચક્ર જોઈએ તો અઠવાડિયાની અંદર 2 થી 3 દિવસ ભાવ ઘટે છે, પછી પાછા સ્થિર થાય છે, થોડોક સુધારો આવે અને ફરી પાછા નવા અઠવાડિયામાં થોડા ઘટે, થોડા વધે, થોડા ઘટે, પણ એકંદર એવરેજ અઠવાડિયું પૂરું થાય તો વીતેલા અઠવાડિયાની સરખામણીમાં ભાવમાં થોડો ઘણો ઘટાડો અઠવાડિયા દરમિયાન રહ્યો અને એ પ્રમાણે લગભગ છેલ્લા 4 થી 5 અઠવાડિયા દરમિયાન ભાવોમાં ઘણો મોટો ઘટાડો સામાન્ય રૂપમાં થઈ ગયો. હવે ઘટાડાની જે અસર હોય છે એ 1-2 દિવસમાં કે 5 દિવસમાં મોટા પાયે ઘટાડો થાય તો ઘટાડાની અસર પણ આપણને સીધી દેખાતી હોય છે, પણ મહિના દરમિયાન ધીમે ધીમે વધારા સાથે ઘટાડો થતો રહે છે, ત્યારે ઘટાડાના આંકડાઓની અસરથી આપણે પણ થોડા દૂર જતા રહીએ છીએ. એટલે જે ઘટાડો થયો છે એ ઘટાડો આપણે સ્વીકારતા જતા રહીએ છીએ અને તેથી અત્યારના સમયમાં જે રૂપમાં જે ભાવ આપણને મળી રહ્યા છે એ ભાવ આપણે હાલના સંજોગોમાં ખેડૂતો તરીકે સ્વીકારી લીધા છે. હવે આગળના સમયમાં શું થશે આ સવાલ ખેડૂતો તરફથી આપણને મળતા હોય છે. તો આપણે જે ચર્ચા કરી એ પ્રમાણે બજારમાં માલ ક્યારે મોટા પાયે આવવાની શરૂઆત થાય, કેવી ક્વોલિટીનો માલ આવે, એની સામે આપણો ગુજરાતનો માલ કેવી ક્વોલિટી સાથે બજારમાં આવે, ક્યારે આવે અને કેટલો આવે, આને માટે આપણે હજી પણ ઓછામાં ઓછા 15 થી 20 દિવસ એટલે કે 3 અઠવાડિયા રાહ જોવી પડશે. કારણ કે જાન્યુઆરી મહિનો પૂરો થયા પછી જ મોટા ભાગનું લસણ નીકળતું હોય છે. મોટા ભાગનું લસણ નીકળે અને બજાર સુધી પહોંચે પછી બજારનો સાચો ખ્યાલ આપણને આવી શકે. મિત્રો, તો અત્યારના દિવસે આપણે જે ભાવથી લસણ વેચી રહ્યા છીએ એમાં હાવ નજીકમાં આપણે જોઈએ તો 2-5 દિવસમાં કોઈ મોટો ઘટાડો થઈ જાય કે કોઈ મોટો લાભ થઈ જાય આવું ખાસ કંઈ દેખાતું નથી, પણ આગામી દિવસોમાં મોટો માલ પાકી અને બજાર સુધી પહોંચે અને એ કેવા રૂપમાં પહોંચે, કેવી ક્વોલિટીમાં પહોંચે અને કેટલા સમયગાળા દરમિયાન પહોંચે એના ઉપર આપણા ભાવોના આધાર રહેશે. મિત્રો, લસણના પાક પર અત્યારના સમય પ્રમાણે અને આગામી દિવસોમાં ઉત્પાદનની અસર કેવી થઈ શકે છે એના પર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.